જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાં જ રાજ્યમાં ઠંડીનો અનુભવ વધુ થઈ રહ્યો છે, જેમાં પણ ટૂંક સમયમાં ગુજરાતમાં જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે, ઉત્તરાયણ આવી રહી છે અને હંમેશાથી ગુજરાતીઓ વર્ષ દરમિયાન ઉત્તરાયણની કાગડોળે રાહ જોઈને બેઠા છે કે ક્યારે ઉત્તરાયણ આવે અને અમે ધાબા ઉપર જઈને પતંગ ચગાવીએ અને તેનું ઉત્સાહપૂર્વક જે છે તે વર્ષ દરમિયાન રાહ જોઈને ગુજરાતીઓ બેઠા હોય છે। ત્યારે આ વખતે ગુજરાતીઓ અસમંજસની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છે કે શું ઉત્તરાયણ દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે કે કેમ, અને તેને લઈને પતંગ રસિયાઓ પણ ચિંતામાં દેખાઈ રહ્યા છે કે જો ઉત્તરાયણ દરમિયાન માવઠું પડશે તો તે સમગ્ર જે છે તે તહેવારની મજા બગડી જશે। તેને લઈને પણ અનેક અસમંજસની પરિસ્થિતિ જે છે તે હાલમાં દેખાઈ રહી છે। તો હવે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે, પહેલાં તેમને સાંભળી લઈએ। પવન ઠંડીને ઝાકળની જે માહિતી છે એમાં સૌપ્રથમ તો પવનની વાત કરવા જઈએ તો છેલ્લા 2 દિવસ પહેલા પણ આપણે જણાવ્યું હતું એ મુજબ પવનની સ્પીડ છે એમાં 2 દિવસથી વધારો નોંધાઈ ચૂક્યો છે। અત્યારે પવનની સ્પીડ છે નોર્મલ કરતાં થોડી વધારે ચાલી રહી છે। 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ 20 થી લઈ અને 25 કિલોમીટરની ઝડપે ઝટકાના પવનો પણ જોવા મળી રહ્યા છે અને 15 જાન્યુઆરી સુધી આ પવનની સ્પીડ કન્ટિન્યુ રહેશે। 15 જાન્યુઆરી સુધી આપણે પવનની સ્પીડમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। જોકે આ નોર્મલથી થોડુંક જ વધારે પવન છે એટલે આપણે આમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એને ખતરો ન ગણી શકાય। બીજી વાત એ કરવાની છે કે ઠંડી, જોકે આપણે ઝાકળની પણ શક્યતાઓ છે પણ ઠંડી વિશેની જે તમને માહિતી આપું તો છેલ્લા ઘણા સમયથી અમે આપને માહિતી આપતા હતા કે 5 જાન્યુઆરીથી લઈને 15 જાન્યુઆરી વચ્ચે કોલ્ડ વેવનો રાઉન્ડ આવશે। એ મુજબ સારી એવી કાતિલ ઠંડીનો રાઉન્ડ છે એ ગઈકાલથી ચાલુ થયો છે। આજે ઠંડીના પ્રમાણમાં વધારો પણ થયો છે અને હવે દિવસે ને દિવસે આ ઠંડીના પ્રમાણમાં વધારો થશે। 1 થી 2 દિવસની અંદર તાપમાન વધુ નીચું જશે અને રાજ્યના અનેક વિસ્તારોની અંદર લઘુત્તમ તાપમાન છે સિંગલ ડિજિટમાં નોંધાશે। લગભગ 6, 7 અથવા તો 8 ડિગ્રી સુધી તાપમાન નોંધાશે પણ એ લઘુત્તમ તાપમાન હશે। વહેલી સવારે 4 વાગ્યા આસપાસનું જે તાપમાન હશે એમાં 6 ડિગ્રી સુધીનું પણ તાપમાન થઈ શકે છે। ખાસ કરીને અમીરગઢ, ઉત્તર ગુજરાતનું અમીરગઢ અને કચ્છના નલિયા જેવા વિસ્તારો છે એની અંદર 0 થી લઈને 2 ડિગ્રી સુધીનું પણ તાપમાન જઈ શકે છે। ત્યાં ખૂબ તાપમાન નીચું જાય તેવી શક્યતાઓ છે। 15 તારીખ સુધી આપણે ઠંડીનો માહોલ યથાવત રહેશે। આજે 6 જાન્યુઆરી છે, આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારી એવી ઠંડી નોંધાઈ રહી છે અને આ ઠંડીની અંદર હજુ પણ 1 થી 2 દિવસની અંદર વધારો થશે। અત્યારે સારી ઠંડી છે પણ આનાથી પણ ઠંડી વધશે। જે ડિસેમ્બરમાં આપણે ઠંડી જોઈ હતી એવી જ ઠંડી આજે 6 તારીખના રોજ આપણે અનુભવી રહ્યા છીએ પણ આ કાતિલ ઠંડી છે, હજી કોલ્ડ વેવ, આનાથી વધીને કોલ્ડ વેવનો રાઉન્ડ પણ જોવા મળશે એટલે પવનની સ્પીડ પણ વધારે રહેશે, એ સાથે ઠંડીનો માહોલ પણ જોવા મળશે અને એ સાથે પવનની સ્પીડને કારણે પવનની દિશા અમુક વિસ્તારોની અંદર ફરી શકે છે। મોટાભાગના વિસ્તારોની અંદર ઉત્તરના પવનો છે પણ કોઈ સમયે વહેલી સવારના સમયે પવનની દિશા છે ક્યારેક બદલાઈ શકે છે। અમુક વિસ્તારોની અંદર ઉત્તર પશ્ચિમ એટલે કે આરબ દેશના પવન પણ ફૂંકાઈ શકે છે અને જેને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળી શકે છે। આવતીકાલે 7 તારીખથી લઈ અને 10 જાન્યુઆરી સુધી 4 દિવસ એટલે કે 7, 8, 9 ને 10 આ 4 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાકળ વર્ષા જેવો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી સહિતના વિસ્તારો સૌરાષ્ટ્રના હશે। ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારમાં ઝાકળ વર્ષા અને ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે। એ સાથે કચ્છમાં પણ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પ્રાંતળ વિસ્તાર કહેવાય ધોળાવીરા આસપાસનો જે વિસ્તારો છે એમાં પણ ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આ વિસ્તારોની અંદર ઘાટો ઝાકળ જોવા મળશે, અન્ય વિસ્તારોની અંદર સામાન્ય ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 3 બાબતો વિશે આજે વાત કરી છે, જેમાં પહેલું માવઠું, ઠંડી અને ઝાકળ। જેમાં જો આપણે પહેલા માવઠાની વાત કરીએ તો તેમણે સ્પષ્ટપણે કહી દીધું છે કે હાલમાં જે છે તે માવઠું પડવાની કોઈ શક્યતાઓ નથી દેખાઈ રહી અને તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો માવઠું પડવાની શક્યતા દેખાશે તો ચોક્કસથી હું તેની પહેલાના દિવસોમાં જ જાણ કરી દઈશ કે આ તારીખો દરમિયાન રાજ્યમાં માવઠું આ વિસ્તારમાં પડી શકે છે અને જ્યારે ડિસેમ્બરના 3 દિવસ એટલે કે 26, 27, 28 આ 3 દિવસ દરમિયાન જ્યારે રાજ્યમાં માવઠું પડ્યું હતું તેના 2 મહિના પહેલા જ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટપણે આગાહી કરી દીધી હતી કે આ દિવસો દરમિયાન ગુજરાતમાં માવઠું પડી શકે છે અને એ 3 દિવસ
દિવસ દરમિયાન જે છે તે ગુજરાતમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી. એટલે કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે હાલમાં જે છે તે ગુજરાતમાં કોઈ માવઠાની પરિસ્થિતિ નહીં દેખાય. એટલે કે ઉત્તરાયણની જે મજા જે છે તે નહીં બગડે તે રીતની વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. એટલે કે પતંગ રસિયાઓએ ખાસ ચિંતા કરવાની જરૂર નથી કે અમારો તહેવાર જે છે તે માવઠાને કારણે બગડી જશે. તે રીતની કોઈ ચિંતા તેમના દ્વારા ન કરવામાં આવે તે રીતની વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. અને ત્યારબાદ તેમણે ઠંડીની વાત પણ કહી હતી, જેમાં તેમના દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઠંડી જે છે તે દિવસ જેવી રીતે પસાર થતા જશે તેવી રીતે ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે. અને ખાસ કરીને 7 થી 10 તારીખ સુધી જે છે તે રાજ્યમાં સૌથી વધુ ઠંડીનું પ્રમાણ રહી શકે છે. અને તેમાં પણ સૌથી વધુ રાજ્યમાં કચ્છના વિસ્તારો અને નલિયામાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. અને લઘુત્તમ તાપમાન જે છે તે નીચું જઈ શકે છે. તે અંગેની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. એટલે કે ગુજરાતીઓ જો એવું વિચારીને બેઠા હોય કે હવે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ જશે તો તેમણે ખરેખર પોતાની આ વિચારસરણી બદલી દેવી જોઈએ. કારણ કે હવે જેવી રીતે દિવસો પસાર થતા જશે તેવી જ રીતે ઠંડીનું પ્રમાણ વધતું જશે. તે રીતની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. અને ત્યારબાદ તેમણે ઝાકળ વિશેની વાત પણ કરી હતી, જેમાં તેમણે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્ર જેમાં કે રાજકોટ અને ભાવનગર તેમજ જૂનાગઢ જેવા વિસ્તારોમાં ઝાકળનું જે છે તે પ્રમાણ જોવા મળી શકે છે. તે પ્રકારની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. એટલે કે જે ખેડૂતો ચિંતા લઈને બેઠા હતા કે અમે રવિ પાકનું વાવેતર કર્યું છે અને માવઠું પડશે તો અમે શું કરીશું, તો સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેમને કોઈ પણ પ્રકારની ચિંતા ખેડૂતોએ કરવાની જરૂર નથી કે માવઠું પડશે તો તેમને નુકસાન થશે. તે રીતની ચિંતા હવે જે છે તે ખેડૂતોએ દૂર કરી દેવી જોઈએ. અને પતંગ રસિયાઓએ પણ ચિંતાથી મુક્ત થઈ જવું જોઈએ. અને આ સમય દરમિયાન જો તેમના કોઈ ગુજરાતીઓના લગ્ન પ્રસંગ યોજાવાના હોય તો તેમણે પણ ચિંતામુક્ત થઈ જવું જોઈએ. કારણ કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક જે છે તે વિચારીને બેઠા હોય કે અમારો લગ્ન પ્રસંગ છે અને તે દરમિયાન જો માવઠાની પરિસ્થિતિ સર્જાય તો શું થશે. પરંતુ જે છે તે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં માવઠું પડે તેવી જે છે તે અસર નથી દેખાઈ રહી. તે રીતની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. તો આ અંગે તમારું શું કહેવું છે, અમારા કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો.